વાત સૌરાષ્ટ્રની કરવામાં આવે, સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે। ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો ખોરવાયો છે। અલગ અલગ જિલ્લાના 168 વીજ ફીડર બંધ હાલતમાં છે। વીજ પુરવઠો ખોરવાયો છે। ભારે વરસાદ વરસ્યો, તેના પરિણામે ક્યાંક વીજ પોલ પડવાની પણ ઘટના બનવા પામી છે, જેના પરિણામે અલગ અલગ જિલ્લાના કુલ 168 વીજ ફીડર જે સૌરાષ્ટ્રના અંડરમાં આવે છે, આ તમામ વીજ ફીડર બંધ કરી દેવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે। લોકોને અત્યારે વીજળી વગર રહેવું પડી રહ્યું છે। અલગ અલગ જિલ્લામાં 168 વીજ ફીડર બંધ કરાયા। 25 ગામડાઓમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે, જ્યાં જૂના જમાનાની જે મીણબત્તીનો સહારો લેવો પડી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના 13 ગામો એવા છે કે જ્યાં અંધારપટ છવાઈ ચૂક્યો છે, કારણ કે જૂનાગઢ જિલ્લામાં આ વખતે જળબંબાકાર વરસાદ વરસ્યો છે, ભારે વરસાદ વરસ્યો, જેના પરિણામે આ સ્થિતિ જૂનાગઢમાં ઊભી થાય છે। કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું, ક્યાંક પાણી ભરાયા, કેટલાક ગામોમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે। અલગ અલગ જિલ્લાના કુલ 25 ગામડાઓ એવા છે કે જ્યાં અંધારપટ છવાયો છે। માત્ર જૂનાગઢ એક જિલ્લાના જ 13 ગામો એવા છે કે જ્યાં અંધારપટ છવાઈ ચૂક્યો છે। લોકોને અત્યારે વીજળી વગર રહેવાનો વખત આવ્યો છે। ભારે વરસાદથી 69 વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે। પીજીવીસીએલની અલગ અલગ ટીમો હાલમાં રિપેરિંગની કામગીરીમાં લાગી ચૂકી છે। વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલના તબક્કે 25 જેટલા ગામડાઓ એવા છે કે જ્યાં વીજ પુરવઠો સદંતર બંધ છે અને એમાં પણ જૂનાગઢ જિલ્લાના 13 ગામડાઓ એવા છે કે જ્યાં અંધારપટ છવાઈ ચૂક્યો છે।